દુઃખી થાય ને, જીવ બળીને રાખ થઈ જાય. બે નાના છોકરા પોતાના જીવનમાં કેટલો સંઘર્ષ કરે. એટલે આવા લોકોને જરૂર છે. તમે લુખાઓને જેને જરૂર છે એવા લોકોને પૈસા આપો ને, આવા લોકોની મદદ કરો. અને સુરતમાં સુરતમાં હું નથી, પણ જેને જરૂર છે એને તમે નો આપતા હો ને તો તમારી પ્રજા છે ને બધી લુખા જેવી જ થવાની છે. અહીંયા આવું છું ને આ પરિવારને જોઉં ને અંદરથી દુઃખ થાય. તો જે આ બધું રડવાનું ને બધું આવું કરી રહ્યા છે ને, જો આવું ના કરે ને તો પબ્લિક તેમને ભગવાન પણ ન માને. આ બધું એક જ જાતનું એક નાટક છે કે સોશિયલ મીડિયાની અંદર રહેવાનું અને સોશિયલ મીડિયામાં પોતાની આગવી ઓળખ બનાવવા માટેના બધા નાટક કરી રહ્યા છે. બાકી આવું ના કરે ને તો એમની દુકાનો ચાલે પણ નહીં. બાકી આવા ગરીબોના ઘર બનાવવાથી ઓઠે પણ બનાવી કરે અને એક હાથે દાન કરો, બીજા હાથે દાનની ખબર પણ ના પડે. તો આવી રીતે આ વિડીયો બનાવીને લોકોને વગવવાનું કોઈ કામ નથી, કોઈ કારણ જ નથી. આવું બોલીને જે કોમ સારું લોકો કરતા હોય ને એ લોકોને પણ સારું કામ ના કરવા દે. એ જે ગામના 5 ઓટલા તોડતા લોકો હોય ને, જે ખજૂરભાઈ આ વિડીયો મૂક્યો તો ઘણા બધા તો ખરાબ વિડીયો કમેન્ટો પણ આવે છે કે આવું બધું ના કરે તો એમની દુકાનો બંધ થઈ જાય. એટલે પણ તમારી દુકાનો ચાલુ કરી દો, તમારી દુકાનને શટર ખોલી દો. કેમ કે જે લોકો કોમ સારું કરતા હોય ને એમાં એ તો સારું ના કરે, પણ બીજા જે લોકો કરતા હોય ને એમાં પણ કમેન્ટો આવીને કરી જશે કે આ બધું ના કરે તો એમને શટર વાખાઈ જાય દુકાનોના. એટલે માટે જ કહેવા માગું છું કે ખજૂરભાઈએ 376 ઘર બનાવ્યા, તો તમે ખાલી એક તમારા ઘરમાં જે સંડાસ બાકી હોય ને એ સંડાસ બનાવી દો. બાકી જે અંદર કમેન્ટો આવીને કરી દો. એટલે કે સોશિયલ મીડિયા છે એટલે તમને કમેન્ટ, એટલે કમેન્ટનું ઓપ્શન તો બધું પબ્લિક જ હોય. એટલે કે જે આવે એ અંદર આવીને ના કરી જવાનું હોય. પહેલાં આપણે આપણું જોઈ લેવાનું હોય આપણે શું કરીએ છીએ. બાકી એ લોકો કરે છે ને એવું આપણાથી કાંઈ ના થાય. અને કમેન્ટો કરવાવાળાને ખાસ છે, એમને ભલે દુકાનોના શટર વખાઈ જાય કે ખુલ્લો રહે, પણ તમે તમારું થોડુંક જાતે ભણી લો પછી કમેન્ટો કરો. બાકી એ વિડીયો બનાવીને ગમે કરતા હોય એ એમને અત્યારે 376 ઘર બનાવે, તમે એક ઘર કે એક સંદેશ બનાવીને બતાવી દો. પછી તમે તારે આવી કમેન્ટો તમે જવા આવે એ મન ફાવે કમેન્ટો કરી દેજો. બાકી ખજૂરભાઈ જે કરી રહે ભગવાનનું કામ છે, ભગવાન જ કહેવાય ગરીબો માટે. જ્યારે આટલા 376 ઘર, એક ઘર બનાવવું આપણું ઘરનું હોય ને તો એ કાઠું પડી જાય. બાકી ખજૂરભાઈ કરી રહે ભગવાન બરોબર જ છે ગરીબો માટે. તો બાકી ખજૂરભાઈ માટે દિલથી રિસ્પેક્ટ છે. અને એક કમેન્ટ કરી દો ખજૂરભાઈ માટે. બાકી વિડીયો કમેન્ટ કરી દીધો ખજૂરભાઈનું સારું કામ લાગતું હોય ને. બાકી ખોટી કમેન્ટ કરવાવાળા તો હાલે પણ કરી જ જવાના છે. જય માતાજી.